આજે હું પાલકના ગોટાની રેસીપી શેર કરવાની છું, એકદમ પરફેક્ટ માપથી. તમે પૂરેપૂરો વિડીયો જોજો અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અહીંયા મેં 400 ગ્રામ જેટલો પાલક લીધો છે, એકદમ ફ્રેશ પાલક છે. હવે આપણે તેને કટિંગ કરી લેવાનો છે. બધો પાલક આપણે આ રીતે કટિંગ કરી લેવાનો છે. હવે તેમાં મેં 300 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. તેને પણ આપણે પાલક જોડે મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં 4 થી 5 જેટલા મેં તીખા મરચાં લીધા છે. તમારે વધારે તીખાશની જરૂર હોય તો તમે વધારે મરચાં લઈ શકો છો. હવે તેમાં મરી લેવાના છે, જે આખા અને અડધા મેં ખલથી વાટી લીધા છે. હવે તેમાં આપણે 2 ચમચી જેટલા સોજી લઈશું, જેથી ગોટાની અંદર તેલ રહી ના શકે, બધું સોજી ઓબ્ઝર્વ કરી લે તે માટે. હવે તેમાં આપણે રેગ્યુલર મસાલા આવે છે, તેનો આપણે અમુક મસાલાનો આપણે ઉપયોગ કરવાનો છે, જેમાં મેં ધાણા જીરું, હિંગ, લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે. હવે તેમાં આપણે થોડું પાણી લઈને એકદમ ગોટાનું ખીરું બનાવી લેવાનું છે. થોડું પાણી લઈને જ તમે મિક્સ કરજો. જો એકસાથે પાણી નાખી દેશો તો એકદમ બેટર ઢીલું થઈ જશે. બેટર આટલું ઢીલું જ રાખવાનું છે, વધારે પડતું ઢીલું કરવાનું નથી. હવે તેને આપણે 10 મિનિટ ઢાંકીને મૂકી દઈશું. 10 મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું છે. એકદમ સરસ કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ કલર આવી ગયો છે. હવે તેમાં આપણે ખાવાના સોડા અને લીંબુનો રસ નાખીને તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે. ગોટા પાડતી વખતે જ આપણે આનો ઉપયોગ કરવાનો છે, પહેલાં આપણે એનો ઉપયોગ કરવાનો નથી. અહીંયા મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. ગોટાની અંદર 2 ચમચી જેટલું તેલ જરૂરથી નાખવાનું છે. હવે આપણે ગોટા એકદમ સરસ રીતે ફ્રાય કરી લેવાના છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું. આવી રીતે આ રીતે ગોટા રેડી થઈ ગયા પછી આપણે હવે તેને બહાર કાઢી લઈશું. એ રીતે હવે બધા જ મેં ગોટા ફ્રાય કરી લીધા છે. તમે જોઈ શકો છો, એકદમ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. આ રીતે ગોટા જરૂરથી બનાવજો તમે.